નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 67 ન્યૂઝ। હું છું ખુશાલી। સમાચારની શરૂઆત સંક્ષિપ્તમાં કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર। અમદાવાદ આરટીઓની મોટી કાર્યવાહી। નિયમોનું ઉલ્લંઘન કરતી 12 બસ સામે કડક કાર્યવાહી કરી। નિયમ વિરુદ્ધ ચાલતી બસને ડિટેઇન કરી। શુભમ નર્સિંગ કોલેજની બસને 80 લાખની પેનલ્ટી ફટકારાઈ છે। જય અંબે ટ્રાન્સપોર્ટની બસને પણ ફટકારાઈ છે પેનલ્ટી। સ્કૂલના નામ પર રજીસ્ટ્રેશન કરાવીને ખાનગી કંપનીમાં ફેરવતા હતા બસ। જય અંબે ટ્રાન્સપોર્ટને 45 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે। અમદાવાદ આરટીઓએ મોટી કાર્યવાહી કરી છે। આપને જણાવી દઈએ, પેનલ્ટી ફટકારવામાં આવી છે। નિયમોનું ઉલ્લંઘન કરતી 12 બસ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। નિયમ વિરુદ્ધ ચાલતી બસને ડિટેઇન કરવામાં આવી છે। ત્યારે શુભમ નર્સિંગ કોલેજની બસને 80 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે। જય અંબે ટ્રાન્સપોર્ટની બસને પેનલ્ટી ફટકારવામાં આવી છે। સ્કૂલના નામ પર રજીસ્ટ્રેશન કરાવીને ખાનગી બસમાં ફેરવતા હતા। હાલમાં આરટીઓ કચેરી દ્વારા કુલ 2 બસને ડિટેન કરવામાં આવેલી છે। એમાં એક બસ છે એ શુભમ નર્સિંગ ટ્રસ્ટના નામે ચાલી રહી હતી, જેનો સરકારી રેકોર્ડ ઉપર કુલ એને રજીસ્ટ્રેશન છે એ સ્કૂલ બસ તરીકે થયું છે, પણ સાચેમાં કોમર્શિયલ તરીકે ફેરવી રહી છે, જેનો કુલ બાકી ટેક્સ 35 લાખ સહિત પેનલ્ટી ઇન્ટરેસ્ટ ગણતા 80 લાખનો ટેક્સ બાકી છે। આ ઉપરાંત જય અંબે કંપનીની એક બસ ચાલી રહી હતી, જે સરકારી ચોપડા ઉપર એનું જે રજીસ્ટ્રેશન છે એ સ્કૂલ બસ તરીકે થયું છે। એનું સ્કૂલ બસનું જે સરકાર દ્વારા ઓછો ટેક્સ રાહત આપવામાં આવે છે તે અંતર્ગત ભરવામાં આવતો હતો, પરંતુ સાચેમાં તે કંપની તરીકે ચાલી રહી હતી, જેથી એનો 40% જે બાકી ટેક્સ છે એ અંતર્ગત એને ડિટેન કરવામાં આવેલી છે।